Namaste, hello, good evening, my lovely people. હું છું સંસ્કૃતિ પંડ્યા and I welcome you all to Watchit with Pandya. Every week, we bring you stories of extraordinary people. And today, we're going to talk about a person who lives his life in vivid colors and someone who always seems to have his focus dialed in just right. He's the friend who brings the energy, the one who's genuinely nice, deeply outgoing, and the kind of soul who throws himself completely into the new adventure. You'll find him constantly exploring new places, tasting new dishes, and if you are lucky, you might get to try one of his latest homemade culinary experiments. આમ તો આ વ્યક્તિના વારામાં તમે સાંભળ્યું નહીં તો એને જોયો તો હશે જ. એનું ઇન્સ્ટાગ્રામ પેજ બહુ જ ફેમસ છે. લેટલી એને એક 30 ડે ચેલેન્જ કર્યું હતું એના ઇન્સ્ટાગ્રામ પેજ પર અને જેનું સ્ટાર્ટિંગ છે કેમ છો મિત્રો હું છું તમારો ડેશ 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 ડેશ. નાવ યુ કીપ ગેસિંગ whom I'm talking about. મૂવિંગ ફોરવર્ડ આ પર્સનના વિશે હું જેટલું કહીશ એટલું ઓછું થશે. બટ આ પર્સન એવો છે જે ડીપલી પેશનેટ છે વર્લ્ડને કેપ્ચર કરવામાં. હી ઇઝ ધ પર્સન હુઝ એકેડમિક લાઈફ ડીપલી ઇમર્સ્ડ ઇન સાયન્સ, જે બીએસસી પરસ્યુ કરતો. સિન્સ ધ ટાઈમ હી પિક્ડ અપ હિઝ કેમેરા ડુઈંગ હિઝ ઇન્ટર્નશિપ એટ નવરચના and suddenly the periodic table took a backseat to the golden ratio. That spark of passion led to a massive career shift. Today, he's pursuing his master's in journalism and communication, channeling his inner creativity into photography and filmmaking. He's constantly challenging himself, whether it's setting up for a daring Instagram challenges or for his page, simply being there for the people he cares the most about. He loves his friends fiercely, and certainly they love him back too. He is a creative powerhouse and a constant explorer. And તમે વિચારતા હશો કે આ વ્યક્તિ છે કોણ? અગર ખબર છે તો એના વિશે વધારે જાણવા આજે આપણા સાથે એક પહેલા જાસૂસ છે. પહેલા જાસૂસ હું એટલે નથી કહેતી કે પહેલા છે આપણા શો પર આવવા માટે, બટ એ વ્યક્તિ એના લાઈફના પહેલા પર્સન છે. યસ, પહેલા પર્સન આપણા લાઈફનું આપણા મમ્મી હોય છે, જેને આપણે પહેલા શ્વાસથી આપણા છેલ્લા શ્વાસ સુધી હોય છે. મમ્મી જેને આપણા બધા જ સિક્રેટ્સ ખબર હોય છે. એન્ડ કીર્તનની મમ્મી ઇઝ નો અધર લેસ. શી ઇઝ વન્ડરફુલી વોર્મ એન્ડ સો વેલકમિંગ બાય હાર્ટ. તો આજે ચલો આપણે વાત કરીએ કીર્તનના મમ્મી જોડે. સારી એવી આદત છે જે એને નાનપણમાં હતી અને અત્યારે પણ એને મેન્ટેન રાખી છે. હા, એ તો આદત છે કે એ મને હંમેશા મદદ કરે છે બધામાં. નાનો હતો ને ત્યારથી જ કે મમ્મી તમને કંઈ પણ જરૂર છે, કંઈ બીમાર હોય તો તરત પૂછે કે મમ્મી તમને સારું છે કે તમને કંઈક કામ કરાવી દઉં, એવું પૂછે છે. અત્યારે પૂછે છે. કરેક્ટ. અને કીર્તન સિંગલ ચાઇલ્ડ છે. ઓકે, તો તમને આમ કોઈ આમ એવું લાગે કે ઓકે ના આ સિંગલ જ બધાની જ બરાબર છે અમારે? હા, એ તો મારો છોકરો તો એકદમ કમ્પ્લીટ જ છે. એટલે મને એનો અફસોસ નથી કે મારો સિંગલ ચાઇલ્ડ જ છે. એનો બિલકુલ અફસોસ નથી, કારણ કે બધી રીતે હેલ્પફુલ છે. મને જેવું જોઈતું હતું એવું જ છે મારો છોકરો. કરેક્ટ. અને કીર્તન નામ બોલવું, જે આમ કોન્ફિડન્સ થી કીર્તન બોલે છે બધા સામે, આટલી બધી સારી એ કરે છે, એનું કરિયર શિફ્ટ એને આટલું મોટું કર્યું છે, તો તમને એને જોઈને એવું થાય છે કે ઓકે આ ચલો કોઈ બીજું હોત તો આ ના કરી શકતું હોત, પણ કીર્તનમાં એવી કઈ ક્વોલિટીઝ છે જે એને કીર્તન બનાવે છે? એને કીર્તન બનાવે છે કે એને છે ને કંઈ પણ જે કરવું હોય છે ને એની પાછળ એ પડી જાય છે કે ના હવે ભલે મને એક વાર હાર મળે, 2 વાર હાર મળે, પણ હું એ કરીને જ રહીશ એમ. એટલે એને પાછળથી તો એ વસ્તુ મળી જ જાય છે. એટલે એ જે વસ્તુ કરવી હોય ને એની પાછળ મન લગાઈને કરે છે કે હું કરી જ દઈશ એમ. કરેક્ટ. અને કીર્તન આમ નાનો હતો ત્યારે આમ કઈ એવી એની આદત હતી તમને જોઈને એને હસવું આવી જતું હતું? હવે એવી તો કોઈ આદત નથી, પણ એને છે ને ડાન્સનો ને એવો બધી જ વસ્તુનો એને કેવું છે ખબર કે બધી વસ્તુ હું એચીવ કરી લઉં એવું છે એને. ઓકે, ઓલરાઉન્ડર છે. હા, એને
નાનો હતો ને 6 કે 7 વર્ષમાં, આઈ થિંક ફર્સ્ટમાં કે સેકન્ડમાં જ હતો ને, ત્યારથી જ એને ડાન્સમાં મૂક્યો હતો. પછી થોડાક દિવસ ડાન્સ કર્યો હતો એને, પછી સ્ટેજ પર એ સ્કૂલમાં ડાન્સ કરતો જ હતો દર વર્ષે એન્યુઅલ ફંક્શનમાં, અને એને બધામાં પાર્ટિસિપેટ કરવું બહુ ગમે છે. કરેક્ટ કરેક્ટ. વાહ, બહુ જ સરસ, બહુ જ સરસ. અને તમને અને અંકલને કીર્તનના ફ્યુચરને લઈને આમ કેવા પ્લાન્સ છે? અત્યારે તો એ એનું બધું જ કરે છે, પણ તમે એને કયા શું કહેવાય પોઝિશન પર એને જોવા માંગો છો? જો અમારું તો કંઈક અલગ જ થિંકિંગ હતું એના પર, કે અમે એટલા માટે એને આખી લાઈન અલગ હતી. પણ અમારું થિંકિંગ અલગ હતું ને એનું થિંકિંગ અલગ હતું. પણ અમે છે ને એને એપ્રિશિએટ કર્યો છે કે એને જે ચૂઝ કર્યું છે તે વાંધો નહીં, તું એમાં જ આગળ વધ. એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી. થોડી શરૂઆતમાં અમને તકલીફ થઈ હતી, કારણ કે આ ફિલ્ડ અમારા માટે આખું નવું છે. કરેક્ટ કરેક્ટ. અમે એના વિશે કશું જાણતા નથી, પણ એને અમને સમજાયું ને અમને સમજ પડી ગઈ કે ચાલ વાંધો નહીં, તને જે યોગ્ય લાગે, તને જે ફિલ્ડમાં આગળ વધવું હોય એ વધમાં વધ, અમે તને સપોર્ટ કરીશું. વાવ, આટલું સપોર્ટ તમે લોકો કરો છો એ બહુ જ મોટી વાત છે આંટી. અને દેખાય છે કીર્તનના કોન્ફિડન્સમાં કે કઈ રીતના પોતાનું કન્ટેન્ટ એ પ્રેઝન્ટ કરે છે, એ કોન્ફિડન્સ તમે લોકો એને આપ્યો છે આઈ થિંક. ને એ બધી વાત અમારી જોડે શેર કરે છે, કોલેજની હોય કે કોઈ પણ હોય. કરેક્ટ. બહુ જ સરસ, બહુ જ સરસ. કીર્તનની આમ કઈ એવી બાબત છે કે આઈ મીન કઈ એવો ટોપિક છે જ્યાં કીર્તન આમ ખુલીને આમ કલાકો સુધી બી બોલી શકે છે? કોઈ એવો ટોપિક? હા, એ તો જો એવો તો જો કે બધા જ ટોપિક એવા છે કે એ ખુલીને જ વાત કરે છે, અને અમારી ડિબેટ પણ થાય છે એમાં. ઓકે. મારી ને એની ડિબેટ વધારે થાય છે એમાં, કે જે પોઈન્ટ ઓફ વ્યૂ મૂકવા જોઈએ ને એ કમ્પ્લીટ મૂકે જ છે. ઓકે ઓકે. બહુ જ સરસ કહેવાય, કારણ કે ઘણા બધા પેરેન્ટ્સ આમ આવું એન્કરેજ નથી કરતા હોતા છોકરાઓને કે અમે જે બોલીએ એ જ સાચું કહેવાય આ તે, પણ તમે એને ક્વેશ્ચન કરવાની જે શું કહેવાય હિંમત આપો છો કે ના સાચું હોય કે ખોટું તું ક્વેશ્ચન કરી શકે છે. એ અત્યારે આમ કીર્તન બોલે ને તો બી એ વસ્તુ દેખાય છે, જેટલું મેં ઓબ્ઝર્વ કર્યું છે. હા, અને એ છે ને અમારા ઘરમાં કેવું છે કે એકદમ ઓપન માઇન્ડેડ છે બધા, ઓપન માઇન્ડેડ, કે જો મને એની વસ્તુ ખોટી લાગે ને તો હું તરત જ કહી દઉં કે બેટા આ વસ્તુ ખોટું છે, આ નહીં કરતો હવે. ને અમારી જો કોઈ વસ્તુ જો કે જો ભૂલો બધામાં જ હોય, એટલે અમારું કઈ કે ને કે મમ્મી આવું છે તો પણ અમે પણ એક્સેપ્ટ કરી લે છે કે હા ભાઈ ભૂલ હશે જ. ઓકે, વાવ, ધેટ્સ આ બહુ જ સારી વાત કહેવાય આંટી સાથે. બીજું કીર્તનને જમવાનું બનાવવાનો બહુ જ શોખ છે, મેં એના કુકિંગ વિડીયો. હા, એ તો બહુ જ શોખ છે ને. હા, તો તમને એવી કઈ એની ફેવરેટ ડિશ છે જે કીર્તન બનાવે ને તમને બહુ જ ભાવે? જો એક વખત એને જો 2 વસ્તુ બનાવી છે, દહીં તીખારી બનાવે છે અને વઘારેલો રોટલો જે આપણા ગુજરાતી ઘરોમાં બનતો હોય ને એ. તો એનો એ વઘારેલો રોટલો બહુ સરસ, સેમ હું બનાવું ને એવો જ એ બનાવે છે. અને દહીં તીખારી તો મને નથી ભાવતી, પણ એને જે બનાવી ને તે એના પપ્પાને ભાવી ને મને પણ ભાવી. વાવ, વન્ડરફુલ વન્ડરફુલ. અને આમ તમને કીર્તનનું યાદ છે કે પહેલા આમ કિચનમાં કઈ રીતના જતો હતો અને આખું કિચન આમ કોઈ દિવસ એવું થયું કે આખું કિચન ફેલાઈ દીધું હોય? હા, એ તો રોજ જ કરે છે. એ તો જ્યારે પણ એ જમવાનું બનાવવા જાય અંદર કોક પણ દિવસ, એ તો જો કે હવે 4-5 વર્ષથી વધારે ઇન્ટરેસ્ટ ધરાવે છે, પણ જો બનાવવા જાય ને આખું કિચન તો ફેલાઈ જ દે છે. પછી તમે એને કઈ બોલો કે ના એ ના 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 કશું નહીં, કશું નહીં, ના કશું જ નહીં. ઓકે, એ તો બનાવે એટલે થાય. હા હા, બરાબર છે. કરેક્ટ કરેક્ટ. કશું ના કરવા માટે કશું ના થાય. એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી. અને મારો છેલ્લો ક્વેશ્ચન એ છે કે તમને કીર્તનને એક શબ્દમાં, ખાલી એક શબ્દમાં કે એક લાઈનમાં કીર્તનને જો તમારે ડિસ્ક્રાઇબ કરવું હોય તો એ કયો હશે? બસ મારો સન એકદમ સુપર્બ છે. બધી જ વાતમાં એકદમ ટેલેન્ટેડ અને હેન્ડસમ બોય છે મારો. અરે વન્ડરફુલ આંટી, સિરિયસલી આ આન્સર સાંભળીને કીર્તન એટલો ખુશ થવાનો છે ને જેની કોઈ જ હદ નથી. બિલકુલ. બસ હા, બસ આટલું થઈ ગયું. યસ, થેન્ક યુ સો મચ. તો આ હતા આપણા જોડે કીર્તનના મમ્મી. હવે આગળ આપણે જાણીશું બીજું કે આપણે શું એના વારામાં જાણી શકીએ છીએ. યસ, ડન આંટી, રેકોર્ડ થઈ ગયું. થેન્ક યુ બેટા. યસ, થેન્ક. વાવ, વન્ડરફુલ આન્સર્સ હતા આંટીના. સિરિયસલી મને એક અલગ પર્સપેક્ટિવ મળ્યો બધી જમાં, નોટ ઇવન લાઈફ બટ એવરીથિંગ વી સી ઇન બિટવીન.
એન્ડ આંટી જોડે વાત કરતાં મને એક સોંગ બહુ જ યાદ આવે છે અત્યારે, જે હું આ સેગમેન્ટમાં પ્લે કરવા માંગીશ. એન્ડ આ સોંગ લિટરલી ડિપિક્ટ કરશે કે કીર્તન અને કીર્તનના મમ્મી વચ્ચે જે રિલેશનશિપ છે. તો ચલો સાંભળીએ આ સોંગ. મસ્ત સોંગ હતું ને ગાઈઝ, સાચે મને પણ આ સોંગ બહુ જ ગમે છે. આગળ વધીએ તો આગળ આપણા જોડે એક એવી વ્યક્તિ છે જે કીર્તનની બેસ્ટ ફ્રેન્ડ છે. હવે બેસ્ટ ફ્રેન્ડ્સ આપણી લાઈફમાં શું પાર્ટ ભજવે છે એ આપણા બધાને જ ખબર છે. બેસ્ટ ફ્રેન્ડ્સ જેને આપણી બધી જ સાઇડ્સ જોયેલી હોય છે, બધી અગલી સાઇડ્સ, બધી સારી સાઇડ્સ, જેને આપણા બધા જ સિક્રેટ્સ ખબર હોય છે. સ્ટીલ એ આપણાને ચૂઝ કરે છે, આપણા સાથે રહે છે, આપણાને સપોર્ટ કરે છે કંઈ પણ હોય તો. એન્ડ કીર્તનના એવા ખાસ્સા એવા સપોર્ટિવ ફ્રેન્ડ્સ છે, જેમાંથી એક આજે આપણા સાથે છે રિયા પાંડે. રિયા પાંડે અને કીર્તન આઈ થિંક એકબીજાને છેલ્લા 3-4 વર્ષથી ઓળખે છે. તો ચલો જાણીએ રિયા પાસેથી કે બંનેના ફ્રેન્ડશિપની શરૂઆત ક્યાંથી થઈ, અને થોડા કીર્તનના લાઈફના સિક્રેટ્સ પણ આપણાને ખબર પડશે. So after Kirtan's mom, we have Kirtan's best friend here, Riya, with us. Hey Riya, how are you? Hi Sanskriti, good. How are you? I'm well. So Okay. हमें किसी के बारे में थोड़े से क्वेश्चंस पूछने हैं आपको. जी हाँ. एंड आई गेस आप उनके बेस्ट फ्रेंड हो, तो हमें कुछ ऐसा थोड़ी तड़कती फड़कती गॉसिप भी मिल सकती है. Okay. Let's see. Okay, so how long you have known Kirtan for? 3 years. Okay, 3 years. And you met in college during? During first year. Okay, cool. And what was your first perception of Kirtan being like? Like Kirtan was always a calm person for me. मतलब जब पहली बार हम मिले थे तो I was someone कि मैं कभी बात नहीं जलब नहीं हो पा रही थी लड़कों से. तो हम मिले इंटर्नशिप के थ्रू थे. एक ही जगह इंटर्नशिप हमें करनी थी और फिर वो फोटोग्राफर था एंड आई वाज कंटेंट राइटर एंड मैं बात नहीं कर पाती थी. तो मेरे लिए नॉर्मल नहीं था, उसके लिए नॉर्मल था. तो वो बोलता था कि आपको कुछ प्रॉब्लम है मुझसे, आप बात क्यों नहीं कर रहे ऐसे करके. तो मैंने कहा नहीं प्रॉब्लम नहीं है. बट फिर उसने शेयर करना शुरू करा. तो मेरे लिए कीर्तन का फर्स्ट परसेप्शन ये था कि बहुत अंडरस्टैंडिंग है. ओके, बहुत अंडरस्टैंड. हाँ. वाओ, ग्रेट. एंड मतलब कीर्तन की ऐसी कौन सी आदत है, मतलब यू ऑब्जर्व्ड इन ऑल दीज 3 years, कि वो कुछ करता है ना, मतलब ये क्या बोल दिया, जहाँ बोलना होता है वहां नहीं बोला, एंड ये भूल गया. ऐसी कौन सी आदत है उसकी? मतलब ऐसी कोई चीज है, मतलब जहाँ उसको बोलना चाहिए कि यार ये नहीं बोलना था, या तुम अपना सर पकड़ के खड़े हो तुम कि यार ये क्या बोल गया है ये यहाँ पे. कीर्तन की ऐसी सच. हाँ मतलब कि उसको गुस्सा आता है, तो जब उसको गुस्सा आता है तो वो ऐसे जताता नहीं है. और उसके बाद जब उससे गुस्सा, अगर वो गुस्सा है और बात करना है तो वो मन में ही रखता है, वो बोलता ही नहीं है. फर्स्ट आदत उसकी ये है कि फिर उसके बाद वो 2 दिन लेगा, फिर बोलेगा कि हाँ अब बात करते हैं. तो तब तक इंसान बातें भूल जाता है, मतलब मेरे जैसा इंसान भूल जाता है. तो है कि वो बोलता नहीं, उसके मन में जो अंदर, वो सबका सुनेगा. ही इज अ टाइप ऑफ पर्सन कि उसको सबका दुख सुनना, या जो भी उसको ऐसा कि वो कितना हेल्प कर दे लोगों को. बट जब उसकी हेल्प की बारी आए, तो जैसे कि मेरे को सपोज कीर्तन को हेल्प करना है, आई नो ही इज गोइंग थ्रू समथिंग, या उसके दिमाग में कुछ हो रहा है, तो ही विल नॉट, इट इज वेरी रिजिड टू हैव अ कन्वर्सेशन क्या हो रहा है क्या. उसके बाद भी ऐसे छाटा बताएगा बट पूरा नहीं बताता है. करेक्ट. माय नेक्स्ट क्वेश्चन वुड बी लाइक कि एक मिथ कीर्तन के बारे में जो सब लोग बिलीव करते हैं, बट यू एज अ क्लोज फ्रेंड कैसे उस चीज को लेते हो कि ये मिथ नहीं है कीर्तन के बारे में? मिथ मतलब
मिथ ऐसा है कि सबको ऐसा लगता है कि उसको सिर्फ कैमरा, बैक ऑफ द कैमरा रहना पसंद है करेक्ट। और ये सब मतलब सिर्फ फोटोग्राफी ही पसंद है। बट एज आई नो हिम वेरी क्लोजली, तो ऐसा बिल्कुल भी नहीं है। उसको कैमरा के आगे आना पसंद है। वो अपना कैमरा उसका दिल है, बट अपना नैरेटिव से वो अपने फोटोज क्लिक करता है। बट अगर वो फोटो में वो आए तो इट इज लाइक सुपर फॉर हिम। तो ये मिथ है कि उसको कैमरा के पीछे रहना पसंद है, नहीं, उसको दोनों जगह रहना पसंद है। और ज्यादा अकॉर्डिंग टू मी एज हिज क्लोज फ्रेंड, उसको आगे रहना पसंद है, उसको लाइमलाइट चाहिए ऐसा। Wow, that's a very interesting answer. Okay, so since you both of you have been in college together, ऐसी कौन सी एक क्लास है जो कीर्तन ले सकता है पूरे यूनिवर्सिटी के सामने, एंड एक उसको क्लास डिलीवर करना हो तो वो कौन सा सब्जेक्ट होगा? साइकोलॉजी एंड मॉरल अंडरस्टैंडिंग। How do you define that? मतलब मतलब ही समवन की साइकोलॉजी में बहुत, उसने उसका एक्सपीरियंस बहुत रहा है एक्चुअली। पूरे कॉलेज में हम मतलब हमारी एक काउंसलर थी, तो उनके साथ उसका बहुत अच्छा एक्सपीरियंस रहा है। और उसने मुझे काफ़ी कुछ सिखाया है साइकोलॉजी के बारे में, और हाउ टू अंडरस्टैंड वन, हाउ टू अंडरस्टैंड डिफरेंट पर्सपेक्टिव्स। करेक्ट। तो वो उसने, तो आई थिंक कि अगर उसको अच्छे से लेना हो तो वो साइकोलॉजी एंड मॉरल अंडरस्टैंडिंग की क्लास ले सकता है, प्लस आई थिंक कैमरा टेक्निक्स। हाँ, करेक्ट, ही इज वंडरफुल विद दैट। डेप्थ में जाके वो जो हमारी आंखें नहीं देख सकती है वो देख लेता है। करेक्ट, करेक्ट, आई आई हैव एक्सपीरियंस कंप्लीटली इट। अग्री विथ यू। यस। माय नेक्स्ट क्वेश्चन वुड बी, कीर्तन को अगर तुम्हें किन 3 इमोजीज में डिस्क्राइब करना हो तो वो कौन सी होंगी? कैमरा, ओके। इमोजीज में जो कैमरा आता है वो, अच्छा तो वो फीलिंग्स वाली इमोजी की ऐसी वाली इमोजी? नहीं नहीं, इन जनरल स्पेसिफिक ऐसा कुछ नहीं है। तो कैमरा, और फिर वो इमोजी आती है ना, वो जो जिसमें चश्मा लगा रहता है, कूल वाला, तो ओह, वो, और हैप्पी वाली। ओके, ग्रेट ग्रेट। एंड तुम्हारे कॉलेज की मतलब इतनी मेमोरीज होंगी साथ में ऑब्वियसली, ऐसी यस। कौन सी एक मेमोरी है जहाँ पे यू मतलब you have remembered that thing with you till date about कीर्तन? व्हाट सॉरी? कीर्तन के बारे में एक कैसी आपकी एक फॉन्ड मेमोरी है अराउंड हाँ ऑल दीज 3 years? आप लोग ने बहुत सारे इवेंट्स साथ में किए हैं, हाँ कॉन्वोकेशन साथ में किए हैं, सो व्हाट इज हाँ, दैट वन मेमोरी, वन फॉन्ड मेमोरी ऑफ कीर्तन जो आपके साथ हमेशा लाइफ टाइम रहेगी? हमेशा लाइफ टाइम रहेगी। हाँ। अम, कीर्तन, देखो ऐसे तो बहुत सारी मेमोरीज है, कोई एक नहीं है, बट मोस्ट वो वाली जो मेमोरी है वो 2 है मेरी एक्चुअली। कि जब हमारी इंटर्नशिप लगने वाली थी और हम ट्रायल पीरियड में थे, तो मेरा कॉन्वोकेशन का पहला दिन था, उसका भी पहला दिन था। उसको कैमरा कवर करना था और मुझे एंकरिंग करनी थी। ओके। तो हम दोनों अपना बेस्ट दे रहे थे और एक दूसरे को बस देख रहे थे कि भले हम नहीं जानते थे, बट इट वाज लाइक अ टीम स्पिरिट कि हमें सिलेक्ट होना है। तो ये तो हमेशा याद रहेगा। सेकंड जो वेरी कोर मेमोरी ये था, कीर्तन बीइंग वेरी गिफ्ट वाला वो इंसान है। मतलब मैंने कभी किसी से ऐसे गिफ्ट रिसीव मैं पहले हुई नहीं, मतलब मैंने ऐसे फ्रेंड्स में बनाती रही हूँ, बट ही वॉज द पर्सन जिसकी फर्स्ट सैलरी आई थी और उसकी फर्स्ट सैलरी में से आई वॉज नॉट डूइंग कि मैं, वो मुझे इतनी अच्छी दोस्त मानता है कि वो फर्स्ट सैलरी में से मुझे गिफ्ट दे रहा है। सो और मैं और मैं कब से बोल रही थी कि मुझे कवर लेना है फोन का, तो उसने फोन कवर गिफ्ट किया था मुझे। तो और मैं ऐसे सरप्राइज थी और मुझे पता भी नहीं चला, और वो 2-3 महीने ही हुए थे, तो 2-3 महीने में अगर उसने मुझे इतना क्लोज मान लिया है, आई वॉज वेरी अमेज्ड एंड सरप्राइज। तो वो मेरी बेस्ट। दिस इज समथिंग जो हमें नहीं पता थी अबाउट कीर्तन। यस And one last question, Ria. यस यस। If you have to define Kirtan in a word or a sentence, what would it be? कीर्तन इन अ वर्ड और सेंटेंस? Yeah.
कीर्तनी ने बड़ा सेंटेंस क्या बोलूं मैं उसके बारे में, वो तो मतलब अ ब्यूटीफुल हार्ट विद अ ब्यूटीफुल ऑरा, मैं ऐसा कह सकती हूँ कि ही हैज अ वेरी ब्यूटीफुल हार्ट। और भाई बहुत काइंड इंसान है, बहुत ज्यादा, और सबका पर्सपेक्टिव समझता है। और एक बार किसी के उस अगर आप वो कहते हैं ना रब्दा बंदा, तो वो करेक्ट करेक्ट। तो कीर्तन वो है। Oh, that's so wonderful. Priya, thank you so much for being on a call with us and प्लेजर spilling प्लेजर। tea about Kirtan that we didn't know. एक्चुअली आई डिडंट इतना ज्यादा। नहीं नहीं, thank you so much for your time. Thank you, Riya. थैंक यू संस्कृति, Thank थैंक you यू। so much. Thank you. तू है तो टेढ़ी मेढ़ी राहें, उल्टी पुल्टी बातें सीधी लगती है, तू है तो झूठे मूठे वादे। તો આટલી બધી સારી એવી વસ્તુઓ સાંભળ્યા પછી આપણા સામે એ જ ખુદ વ્યક્તિ છે કીર્તન પટેલ ધ ગ્રેટ, જેમના વિશે આપણે ઘણું બધું સાંભળ્યું અને ઘણી બધી વસ્તુઓ જાણવા પણ મળી આપણાને. તો ધ મેન હિમસેલ્ફ ઇઝ ઇન ધ હાઉસ. સે હાય ટુ કિટ્ટુ. હાય સંસ્કૃતિ. હેલો કિટ્ટુ, આઈ હોપ યુ આર ગ્રેટ. સો બેસિકલી હવે મારો છે ને પોડકાસ્ટ આમ બહુ જ ચિલ છે. તમને જે બી બોલવું હોય, તમારે જે તમારા વ્યૂઝ આપવા હોય, કંઈ બી કરવું હોય તો તમે ખુલીને કરી શકો છો. અહીંયા કંઈ લેંગ્વેજ બેરિયર કે આવું તેવું કંઈ જ નથી. સો યુ કેન ગો હેડ વિથ વોટ એવર યુ વોન્ટ. ઓકે, બટ વોટ એવર યુ વોન્ટમાં કંઈક એવું કંઈક આપો, કોઈ ટૉપિક આપો જેના વિશે હું વાત કરી શકું. વોટ એવરમાં તો હું કંઈ પણ કહીશ કે કિરીસ કા ગાના સુનોગે કા. અરે ભાઈ, મીમ્સ તો મીમ્સ યાર, સખત છે સખત. મીમ્સથી યાદ આવ્યું યાર કિટ્ટુ, તારી ફીડ ભાઈ સખત અત્યારે જે તારી ફીડ ચાલી રહી છે, માય ગુડનેસ. કિરીશ ભાઈ કા ગાના સુને હો ક્યા? યસ સુનેગો કા. ઓકે ભાઈ, ક્રેઝી ચાલી રહ્યું છે આ. બીજું તો ધુરંધર અત્યારે જે ચાલી રહી છે, માય ગોડ, એના વારામાં વાત કરવી એ જ બહુ જ મતલબ આમ ગૂઝ બમ્સ આપી દે એવું છે. આઈ હોપ તમે જોઈ લીધી હશે કે નથી જોઈ. અરે ના યાર, મને ફોમો થઈ રહ્યો છે કે બધા મારા મિત્રો જોઈને આવ્યા છે ધુરંધર અને એના મીમ્સ મને મોકલી રહ્યા છે, પણ મને ખબર જ નથી પડી રહી કે એનો મિનિંગ શું થાય છે. એટલે આજે જ બોસ, હું ટિકિટ કઢાવીને એ મૂવી પહેલાં હું જોવા જઈ રહ્યો છું. ડન છે. હું પણ આવીશ ચોક્કસ. તો મને એ પૂછવું છે, ટ્રેલર તો તે જોયું જ હશે. સો સિનેમેટોગ્રાફી તને કેવું લાગી? એઝ યુ આર ઇન્ટરેસ્ટેડ ઇન ફિલ્મ મેકિંગ, જે અમને ખબર પડી છે તમારા વારામાં, એનાથી અમને છે કે યુ આર સો કીનલી ઇન્ટરેસ્ટેડ ઇન ફિલ્મ મેકિંગ એન્ડ ફોટોગ્રાફી. તો કઈ રીતના તમે રિવ્યૂ કરશો એના ટ્રેલરને? યસ સંસ્કૃતિ, તો મને એનું ટ્રેલર બહુ જ ગમ્યું. બટ ઇનફેક્ટ પર્સનલી જે મને ગમે ને, એ ટ્રેલરની એડિટિંગ જે કરી છે ને બોસ, એનું સાઉન્ડ ડિઝાઇન અને એને જે વિઝ્યુઅલ સ્કેચ કર્યા છે ધુરંધરના ટ્રેલર માટે, તે બહુ જ મસ્ત છે. અને પર્સનલી મને અક્ષય ખન્નાની જે એક્ટિંગ લાગી રહી છે એ બહુ જ સરસ લાગી રહી છે. ભલે હું મૂવી નથી જોયું, પણ બધાના રિવ્યૂઝ મેં જોયા છે અને ટ્રેલરમાં પણ એનો જે પેલો ડાન્સ આવી રહ્યો છે, માય ગોડ, બેસ્ટ છે. ગ્રેટ. ઓકે ચલ, હવે હું તને એક સિચ્યુએશન આપું. ઇફ તું ધુરંધર જેવી કોઈ ફિલ્મ બનાવી હતી ડિરેક્ટેડ બાય કીર્તન પટેલ, તો એ મૂવીમાંથી અમે લોકો શું એક્સપેક્ટ કરી શકતા હતા? સો પર્સનલી મેં ક્યારેય એવું વિચાર્યું નથી કે હું ધુરંધર જેવી મૂવી બનાવીશ. બટ તમે સિચ્યુએશન આપી છે ધુરંધર જેવી મૂવી બનાવવાની, તો હું એવું કહીશ કે એમાં જે બ્રુટાલિટી યુઝ થઈ છે એ હું પણ યુઝ કરીશ, પણ ક્યાંક જે અડલ્ટ કોન્ટેન્ટમાં જે ફિમેલ વ્યક્તિ છે એમને ક્યાંક આ વસ્તુ જોવી નથી ગમતી હોતી, તો એની વધારે પડતી ઓડિયન્સ મેલ જ હશે. અને તમે ક્યારેક કોઈ ફિમેલના મોઢેથી નહીં સાંભળો કે બોસ ધુરંધર મૂવી તો બહુ મસ્ત હતી. સાંભળશો પણ એવા વ્યક્તિ બહુ ઓછા હશે. તો હું એવી બ્રુટાલિટી થોડી ઓછી રાખીશ. બટ
એમાં જે કહી રહ્યા છે કે એ રિયલ સ્ટોરી પર આધારિત છે, તો મે બી એના કરતાં ઓછું બતાવ્યું હોય એ લોકોએ મૂવીમાં તો હોઈ શકે એવું. દેટ્સ અ વેરી ઇન્ટરેસ્ટિંગ આન્સર. ઓકે, આપણે મેલ અને ફિમેલ પર્સપેક્ટિવથી જોવા જઈએ તો આવી ફિલ્મ્સ તમે કઈ રીતના કહેશો કે માઇન્ડસેટ પર લોકોના કેવી રીતના અસર કરે છે? કે આમ માઇન્ડસેટ જોવા જઈએ કે એમાં જે વાયલન્સ જોઈ રહ્યા છે, ભલે એમાં કન્ટેન્ટ 18+ બતાવી રહ્યા છે, પણ નાના બાળકોની ક્યુરિયોસિટી તમને તો ખબર જ છે, પીકા શો પર તો બીજા જ દિવસે એ લોકો મૂવી જોઈ કાઢશે. તો એ વાયલન્સ જોઈને બાળકોને દિમાગમાં એટલી ક્રૂરતા દેખાઈને એ લોકોને ગુસ્સો એ લોકોની અંદર વધી રહ્યો છે, એ લોકોની અંદર એ જોઈને બીજાને મારવાની ઈચ્છા પણ વધી રહી છે. પણ એ લોકો એવું નહીં જોવે કે ના બોસ, આવું થઈ ચૂક્યું છે ને એનો ગુનો એ લોકોએ ભૂગતી ચૂક્યા છે જેલમાં. તો આ ડોમિનન્સ ને વાયલન્સ જોઈને વ્યક્તિના દિમાગમાં તો ઊંધું જ આવશે. બટ મેં એવું પ્રિફર કરીશ કે દુનિયામાં જોવા માટે તો બહુ બધું છે, તમારે શું જોવું એ તમારા પર છે. માય ગોડ, તમે આમ બહુ જ ડીપ આન્સર્સ આપો છો. મને ઓકે, ચલો, એઝ યુ આર ઇન્ટરેસ્ટેડ ઇન ફિલ્મ મેકિંગ એન્ડ યુ આર અ બડિંગ ફોટોગ્રાફર, તારું કોન્ટેન્ટ ક્રિએશન બહુ જ સરસ છે. જે પ્રમાણે તારી ફીડ છે આખી, જે કોન્ટેન્ટ તમે બનાવ્યા છે ઇઝ કમેન્ડેબલ. જે 30 days ચેલેન્જ જે તમે તમારા ઇન્સ્ટાગ્રામ ચેનલ પર કર્યું હતું, આઈ રિયલી અપ્રિશિએટ દેટ. લોકોમાં એટલી કન્સિસ્ટન્સી અત્યારે રહી નથી કોન્ટેન્ટ બનાવવા માટેની. ઇફ બનાવે તો પણ ઓકે 5 દિવસ હોય, બહુ તો 1 વીકનું કન્સિસ્ટન્ટ. બટ આ 1 મહિના સુધીનું જે તમે કન્ટેન્ટ ક્રિએશનવાળું જે પાર્ટ તમે ભજવ્યો છે, આઈ થિંક એનાથી ખાસા બધા લોકોને તમે ઇન્સ્પાયર કર્યા છે, જેમાંથી હું એક છું. કારણ કે મારું ઇન્સ્ટાગ્રામ આમ બહુ જ ખાલી છે, તો મને એવું લાગ્યું યાર મારે બી આમ કંઈક બનાવવું જોઈએ. બટ ઇન અ વે તારા વિડીયોઝ બહુ જ ઇન્ટરેસ્ટિંગ હોય છે, બહુ જ એજ્યુકેશનલ હોય છે કે ઓકે આમાં જોઈને કંઈક અમને ખુદ શીખવા મળે અબાઉટ લાઈફ, અબાઉટ તારે ફોટોગ્રાફી, તે કોન્ટેન્ટ બી ફોટોગ્રાફીના નાખ્યા છે. તો વોટ એલ્સ આર યુ અપ ટુ? સો થેન્ક યુ સો મચ સંસ્કૃતિ, આઈ એપ્રિશિએટ દેટ. બટ મેં એવું કહેવા માંગીશ કે આજે 30 days ચેલેન્જ હતું તે મેં પોતાના માટે લીધું હતું કે મેં યાર કન્ટેન્ટ બનાવવાની સ્કિલ છે, કન્ટેન્ટ બનાવવાના થોટ્સ છે, આઈડિયાઝ છે, બટ આપણે યાર શૂટ કરવામાં જેમ કે કરીએ કે ના કાલે કરીશું, પરસો કરીશું. બટ મેં કીધું કે ના બોસ, આવું નહીં ચાલે, આવું રહેશો તો નહીં મેર પડે જીવનમાં. તો મેં પોતાને ચેલેન્જ આપ્યો કે 30 days ચેલેન્જ કરીશું, અને પોતાને જ એવું કહી દીધું કે બોસ આ નહીં થાય ને તો હવે કન્ટેન્ટ ક્રિએશન આપણે નહીં કરીએ, આગળ રવા દઈશું. તો એ 30 દિવસમાં મેં જે કન્ટેન્ટ શૂટ કરીને એડિટ પણ એ જ દિવસે કરતો હતો. તો મને જ ખબર છે કે એ દિવસે હું કેટલા કલાક ઊંઘતો હતો અને કેટલા કલાક મારી સોશિયલ લાઈફ રહી છે. કેમ કે જ્યારે તમે કોઈ આવું ચેલેન્જ એક્સેપ્ટ કરો ને ત્યારે લોકોથી તમારે વાતચીત ઓછી થઈ જાય, કેમ કે તમારે ફૂલ ઓન ફોકસ એ વસ્તુ પર જ કરવું પડે. કેમ કે પછી અગર તમે એ વસ્તુને ટાઈમ નહીં આપો ને તો એનામાં આઉટપુટ તમને નહીં મળે. અને થેન્ક યુ સો મચ ટુ માય ઓડિયન્સ કે મને બહુ સારો આઉટપુટ મળ્યો છે કે 1 મહિનામાં મારી પેજની રીચ 95,000 સુધી ગઈ છે. સો યસ, અને આગળ કન્ટેન્ટમાં હું આજે જ વિચારી રહ્યો હતો કે મારે નવો ચેલેન્જ લેવો છે કે હું હમણાં આપણી જેનઝીમાં સ્લીપ શેડ્યુલની તો એક થઈ ગઈ છે, જે સ્લીપ સાયકલની જે ચેન ઉતરી જાય છે એ પાછી ક્યારેય ચડતી જ નથી. તો મારે એવો ચેલેન્જ કરવો છે. હમણાં ફિલહાલ તો 7 દિવસ માટે ચાલુ કરીશું કે 4 વાગે ઉઠીને રોજ કસરત કરવાની, રોજ યોગા કરવાના, રોજ મેડિટેશન કરવાનું. એન્ડ આઈ એમ ઓલ્સો બિલીવિંગ ઇન સ્પિરિચ્યુઆલિટી. સો એના તરફ પણ થોડું આગળ વધીને એના વિશે કામ કરીને ને એના પર કન્ટેન્ટ બનાવીને મારે પોસ્ટ કરવાની ઈચ્છા છે. આ તો મેં હજુ આજે જ વિચારી રહ્યો હતો અને તમારી પોડકાસ્ટમાં મેં જણાવી દીધું. સો આ પણ એક ચેલેન્જ મેં લઈ લીધો છે. તો હું ક્યારે એને સાકાર કરી શકું છું એના માટે પણ તમે જોડાતા રહેજો. અને બોસ, તમારે કન્ટેન્ટ ક્રિએશન ચાલુ કરવું છે ને તો આજ નહીં, કાલ નહીં, હમણાં જ ચાલુ કરો. હમણાં જ ફોન તમારી પાસે જ છે, માઇક લો, વિડીયો ઓન કરો ને તમારે જે ક્રિએશન કરવું એ કરી દો. તમારા હાથમાં જ છે બધું. માય ગોડ, ધીસ ઇઝ સમથિંગ એલ્સ. માય ગોડ કિટ્ટુ, સિરિયસલી ઓડિયન્સને બહુ જ ગમશે કે તું આવા નવા ચેલેન્જીસ કરે છે, લોકોને મોટિવેટ કરે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. સો બીજો મારો ક્વેશ્ચન એ છે કે ઇફ
કન્ટેન્ટ ક્રિએશન, તારું જે આ જર્ની છે તારા બેચલર્સથી લઈને અત્યારે માસ્ટર્સ સુધીની, એ બંને લાઈન અલગ છે જે અમને ખબર છે અને જે સાંભળવામાં આવ્યું છે. બેચલર્સ તમે કર્યું છે કેમિસ્ટ્રીમાં અને અત્યારે તમે કરી રહ્યા છો માસ્ટર્સ ઇન જર્નલિઝમ એન્ડ કમ્યુનિકેશન. તો આ શિફ્ટ જે આવ્યો છે એનું તમારી લાઈફ પર શું ઇમ્પેક્ટ થયો, અને ઇફ અત્યારે આઈ થિંક અત્યારે આપણા બધાના લાઈફમાં એક કોર ફોકસ અને એક પર્પઝની જરૂર છે, તો તમે એને કઈ રીતના લિંક કરો છો આ બંનેને? ઓહો, મને ખબર હતી આ સવાલ તો આવવાનો જ છે. કે જેમ કે મેં મારી બેચલર્સ ડિગ્રી કેમિસ્ટ્રીમાં કરી ને પછી માસ્ટર્સ હું જર્નલિઝમમાં કરી રહ્યો છું. એ શિફ્ટ મારી થોડીક હાર્ડ હતી બટ સ્મૂધ રહી. કે જેમ કે હું બેચલર્સ કરતાં જ મેં ફોટોગ્રાફીમાં ઇન્ટરેસ્ટ આવ્યો મને, અને હું એઝ અ ઇન્ટર્ન મેં નવરચનામાં કામ કર્યું, અને એ ઇન્ટર્નશીપ કરતાં મને એટલો એક્સપિરિયન્સ મળ્યો કે હું આગળ મારા લાઈફનો ડિસિઝન લઈ શક્યો કે ના બોસ, કેમિસ્ટ્રીમાં કેમિકલ લોચો છે ને આપણે તો જર્નલિઝમમાં જઈને લોચો કરવાનો છે. લોચો ઇન ધ સેન્સ કે મારો ઇન્ટરેસ્ટ એમાં ત્યાં છે. તો એ ઇન્ટરેસ્ટ ધીરે ધીરે ત્યાં ડેવલપ થયો અને એના વિશે મને જાણવું બહુ ગમ્યું. પછી મને ખબર પડી કે બોસ આ જે જર્નલિઝમ છે એ આપણા માટે બની છે. તો હું એનામાં સ્વિચ થયો, તો એ મને બહુ ગમ્યું. કે અને એનામાં પણ ઓબ્વિયસલી એવું નહોતું કે કાલે ઉઠીને મેં જર્નલિઝમ લઈ લીધું. એના માટે પણ લડાઈ લડવી જ પડે. ઓબ્વિયસલી આપણી પોતાની એક લડાઈ છે કે આખી ફિલ્ડ ચેન્જ કરવી એ સહેલી વાત નથી કે તમે સાયન્સમાંથી ડાયરેક્ટ જર્નલિઝમમાં આવી જાઓ, ને એ બી માસ્ટર્સમાં, બેચલર્સ નહીં. તો યસ, એટલે મારા માટે એક અલગ ચેલેન્જ હતો કે હું કેમિસ્ટ્રી ભણતા પણ હું બીજી બધી એવી એક્ટિવિટીઝમાં જોઈન રહેતો હતો જેમાં મને ગમી રહ્યું હતું. જેમ કે કોઈ ઇવેન્ટ મેનેજમેન્ટ થઈ ગયું, વિડીયો એડિટિંગ થઈ ગયું, ઓડિયો પોડકાસ્ટ થઈ ગઈ, એવી બહુ જ બધી વસ્તુ છે જેમાં મને ઇન્ટરેસ્ટ હતો. તેમાં ટાઈમ આપીને, એમાં અલગથી કશું કરીને, મેં પોતાની જાતને જ ટ્રેન કરીને મેં એ શિફ્ટ ચેન્જ કરી છે. તો મેં આગળ પોતાને આ જ ફિલ્ડમાં જોઈ રહ્યો છું, કેમ કે મને આ ફિલ્ડ બહુ જ ક્રિએટિવ લાગી રહી છે. ભલે એમાં બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ હોય, બટ એટ ધ એન્ડ ઓફ ધ ડે તમને સંતોષ થવો જોઈએ કે બોસ મને ગમ્યું આ કામ કરીને. ભલે એમાં 10 કલાક ગયા હોય કે 10 દિવસ ગયા હોય, તો એ જ મને બહુ ગમી રહી છે આ શિફ્ટ. That's again a very wonderful and well thought answer, because લોકોમાં હિંમત નથી હોતી આ શિફ્ટ લેવાની. ઘણા બધા લોકો જોયા છે મેં કે ઓકે એક ફિલ્ડ પકડી લીધી જેમાં એમને કોઈ જ ઇન્ટરેસ્ટ નથી અને આગળ એમાં જ એમનું કરિયર પરસ્યુ કરે છે રાધર દેન એમના મનનું કરવું, કારણ કે આપણા પાસે યાર લાઈફ એક જ છે. એન્ડ આઈ ડોન્ટ થિંક કે આપણાને જે વસ્તુ નથી ગમતી એ આપણે કરીને એમાં મન મારીને રહીએ આ તે. તો કમિંગ ટુ અ વેરી ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન, કોઈ મહિલા મિત્ર હોય તમારી તો જણાવો, ના જણાવો તો બી કંઈ વાંધો નહીં, પણ આ જરા બહુ જ ડિરેક્ટ હતું અને મારા ક્વેશ્ચન્સ હું બહુ જ આમ બ્લન્ટલી પૂછું છું, તેવી રીતના ના લઈ લેતા કે ઓકે આને કેમ આટલું બ્લન્ટલી મને પૂછી લીધું. કંઈ હોય તો તમે કહી શકો છો મને. યસ, આમાં કંઈ બ્લન્ટલી જેવું છે નહીં. મારા મહિલા મિત્ર તો બહુ જ બધા છે. તો મને ઇનફેક્ટ મારી ફ્રેન્ડ સાથે વાત કરી પણ બહુ ગમી રહી છે કે મને એમનું પર્સપેક્ટિવ જાણવા મળી રહ્યું છે કે છોકરીઓ શું વિચારી રહ્યા છે. અને જેમ કે એઝ અ બોય મારે શું કંઈક મારા બિહેવિયરમાં એવું લાવવું જોઈએ કે જેનાથી કોઈ છોકરીને એવું અનકમ્ફર્ટેબલ ના ફીલ થવું જોઈએ કે ના બોસ આના જોડે તો વાત ના કરાય. બટ સામેવાળા વ્યક્તિને તમે કેટલું કમ્ફર્ટેબલ કરાવી શકો તમારા વાતોથી, બટ તમારા બોડી લેંગ્વેજથી પણ. જેમ કે અડધા લોકોને તમે નજીક જશો ને તો એવું થશે કે ના આના જોડે તો વાત જ ન કરાય. તો વાત કરતાં પહેલાં પણ તમારું બોડી પોસ્ચર ને બોડી જેસ્ચર્સ કેવા હોવા જોઈએ ને એ પણ મારી મહિલા મિત્રો સમજાવે છે. અને મને બહુ આઈ એમ સો ગ્રેટફુલ અબાઉટ ધેટ કે મારી લાઈફમાં એટલી સારી મહિલા મિત્ર છે કે મને મારા મોઢા પર સમજાઈ શકે કીર્તન બોસ આ વસ્તુ સારું છે તારામાં ને આ વસ્તુ ખરાબ છે, તો મારે શેમાં ઇમ્પ્રૂવ કરવું અને શું વસ્તુ મારા ઇમ્પ્રૂવ કરવાથી કોઈને પણ સારું ફીલ થઈ શકે વાત કરવાથી, તો એ મને બહુ ગમે છે. ઓકે, સો ઓલ ધ ફિમેલ લિસનર્સ જે બી છે, કીર્તન એક બેસિકલી એવો માણસ છે ને, હવે
મોસ્ટલી તમે ઇન્ટ્રોમાં સાંભળી જ લીધું છે, બટ મને જે અત્યારે એનર્જી ફીલ રહી છે ને, હી ઇઝ અ વેરી ગો ટુ પર્સન. તમને જજ નહીં કરે કોઈ બી વાતમાં. તમે કંઈ પણ વાત હોય એને તમે દિલ ખોલીને કીર્તન જોડે કરી શકો છો. સો એક છેલ્લો ક્વેશ્ચન મને કીર્તન થોડો સિરિયસ ટાઈપનો છે, મને પૂછવો હતો કે ઇફ તમારા લાઈફમાં એવા કોઈ ડિસિઝન્સ હોય કે જે તમે આમ ડિલીટ કરી શકો, એ કયા હશે? અને તમારા ફ્યુચરમાં એવા કયા ડિસિઝન્સ હશે કે તમે જેના પર ફર્મ રહીને કહી શકો કે ના, ઓકે, આ તો છે, આ કરવાનું જ છે? સો ડિલીટમાં તો એવું છે કે આમ એવું કંઈ એવો ડિસિઝન નથી કે જેનાથી લઈને મને ડિલીટ ફીલ થયું હોય. કેમ કે દરેક ડિસિઝન જે મેં લીધા છે ક્યારેક ને ક્યારેક મને હેલ્પફુલ રહ્યા છે. જેમ કે મારી કેમેસ્ટ્રી ફિલ્ડ, જેમ કે મેં સ્વિચ કરી તો મારે એવું કહેવું જોઈએ કે ના, હું કેમેસ્ટ્રીવાળો પાર્ટ ડિલીટ કરવા માંગીશ, પણ ના, હું એને ડિલીટ કરવા નહીં માગું, બટ હું એને એવી રીતના યુઝ કરી રહ્યો છું જેમાં મને આગળની લાઈફમાં મને યુઝફુલ રહે. જેમ કે મારા રેડિયોમાં જ છે, તો હમણાં લોકોને રેડિયો વેવ્સને એવું સમજાઈ રહ્યા છે, તો મેં તો એના પર કામ કરી ચૂક્યો છું કે કેવી રીતના એ વેવ્સ કામ કરે છે. તો મારા માટે તો એ બહુ જ હેલ્પફુલ છે. તો મારી લાઈફમાં એવો કોઈ ડિસિઝન નથી કે જેને હું ડિલીટ કરી શકું, બટ આઈ એપ્રિશિએટ કે મેં જે પણ ડિસિઝન એ ટાઈમ પર લીધા એ બેસ્ટ હતા, ને મારા સિચ્યુએશનના હિસાબે, મારા સમજદારીના હિસાબે મેં બધા ડિસિઝન સારા જ લીધા છે. ને આગળ શું કરી શકું એવું પૂછ્યું ને? શું કીધું આગળ? એક ડિસિઝન છે જે લેવાનો જ છે, આમ એના પર કહીએ કે વસ્તુ કરવી છે તમને. ઓકે, સો આગળ જીવનમાં શું કરવું છે જ, જે બેસ્ટ મારે કરવાનું જ છે, એ છે મારી કન્સિસ્ટન્સી. જેવી રીતના મેં પહેલાં વાત કરી, બસ તમારી પાસે ટેલેન્ટ હોય, તમારી પાસે વસ્તુ જ હાજર હોય, પણ તમે એમાં કન્સિસ્ટન્ટ નહીં રહી શકતા ને, તો નહીં મેર પડે યાર. એટલે જ મારા જીવનમાં આગળ હું કોઈ પણ ફિલ્ડમાં કામ કરું, કે કોઈ ક્રિએટિવ ફિલ્ડમાં કામ કરું, કે ક્યાં પણ કામ કરું, પણ મારે એ વસ્તુમાં કન્સિસ્ટન્ટ એન્ડ ડિસિપ્લિન રહેવું પડશે. મને પણ બહુ જ બોરિંગ લાગી રહ્યું છે, પણ મારે કરવું પડશે, કેમ કે એ કરશો તો જ બોસ આગળ કામ ચાલશે. બાકી તો આવું લહેરિયું ખાતું ચાલતું રહેશે ને તમે ક્યાંય કોઈ દુનિયાના ખૂણામાં પડી રહેશો ને ક્યાંય કોઈના બોસના નીચે કામ કરતા હશો. તો યસ, તમારે કંઈક તો તમારે જીવનમાં કંઈક કરવું છે ને, તો ડિસિપ્લિન અને કન્સિસ્ટન્સી બહુ જ જોઈશે બોસ. વેરી વેલ સેડ કીર્તન પટેલ, સિરિયસલી. એન્ડ ગાઈઝ, તમારે ક્વોલિટી કન્ટેન્ટ અત્યારે જોવું હોય તો પ્લીઝ ફોલો કીર્તન પટેલ ઓન હિઝ ઇન્સ્ટાગ્રામ પેજ. તમને ઘણું બધું નવું શીખવા મળશે અબાઉટ લાઈફ, અબાઉટ ફોટોગ્રાફી, અબાઉટ ફિલ્મ મેકિંગ, અબાઉટ એડિટિંગ. તો તમારે કંઈક નવું જાણવું હોય ક્યારે બી, તો પ્લીઝ ગો એન્ડ ફોલો હિમ. તમે એમને પર્સનલી પણ મળી શકો છો. એન્ડ સિરિયસલી કીર્તન, ઇટ વોઝ ગ્રેટ હેવિંગ યુ હિયર. મને પર્સનલી ખુદ ઘણું બધું શીખવા મળ્યું. મને નવા પર્સપેક્ટિવ મળ્યા કે લાઈફને કઈ રીતના જોવાની. ભલે તમે પાછળ શું છોડીને આવ્યા છો એ માયને નથી રાખતું, આગળ જે આપણી સામે છે અત્યારે સિચ્યુએશન્સ, એ આપણે કઈ રીતના લઈએ છીએ એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. સો થેન્ક યુ સો મચ કીર્તન ફોર બિંગ હિયર વિથ અસ, એન્ડ આપણા બધાના જોડે આટલી સારી એવી વસ્તુઓ શેર કરવા માટે. આઈ રિયલી અપ્રિશિએટ યોર એફર્ટ્સ એન્ડ ટાઈમ. સો ગાઈઝ, આ હતા કીર્તન પટેલ, એન્ડ આઈ હોપ યુ લાઇક ધીસ પોડકાસ્ટ. એન્ડ આવી જ રીતના ખુશ રહો, મસ્ત રહો અને સાંભળતા રહો વાતચીત વિથ પંડ્યા. થેન્ક યુ સો મચ ગાઈઝ. બાય.